અત્યારે ફેન્સી સ્કૂલ, મોડર્ન ઇન્ટેરિયર, આ બધી વસ્તુ છે, રાઈટ? અને બાળકો પણ ત્યાં જ જવા માંગે છે, વાલીનો ઓરિએન્ટેશન પણ ત્યાં જ છે. તો પછી પ્રકૃતિના ખોળે ભણાવવાનો કોન્સેપ્ટ શા માટે આજના ટ્રેન્ડ પ્રમાણે? Hey lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. આપણે જો વૈદિક કાળમાં જોઈએ તો ત્યારે જે આપણા ઋષિ મુનિઓ અભ્યાસ કરાવતા તો ત્યારે તમે જોજો કે બધા જ આશ્રમો કોઈ નદીના કિનારે કેમ હતા. તો એનો ભાવાર્થ એવો હતો કે જ્યારે બાળક પ્રકૃતિના ખોળે રહે છે અને નદી તળાવ કે એના બાજુમાં રહે છે તો બાળક જેટલું વિશાળ જોવે છે એટલો એનો વિશાળ દ્રષ્ટિકોણ કેળવાય છે અને ખીલે છે. એટલા માટે ખાસ પ્રકૃતિના ખોળે. બીજું, શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે તો એક બંધ ચાર દિવાલની વચ્ચે કેમ બાળક આપણે ફૂલને તો ખીલતા જોયું છે, બરાબર છે? તો ખીલવા માટે પ્રકાશની જરૂર પડી, શુદ્ધ હવાની જરૂર પડી, મૂળમાં ખાતરની જરૂર પડી, જે બીજ છે ને ફર્ટિલાઇઝર થવા માટે ઘણી બધી પ્રોસેસ લાગી અને પછી એ બહાર આવ્યું. તો આપણે સરસ મજાના બીજ લાવ્યા છીએ અને વટવૃક્ષ તો બનાવવા છે દરેક માતા પિતાને, તો પણ એ કેવી રીતે બને? તો એને પૂરતું ખાતર મળે છે, પૂરતો સૂર્યપ્રકાશ મળે છે, શુદ્ધ હવા મળે છે. તો એવું કંઈ જ નથી થતું. સફોકેશનની વચ્ચે સવારથી લઈને બાળક બપોર સુધી અથવા બપોરથી લઈને સાંજ સુધી અથવા તો ફૂલ ડેમાં સવારથી લઈને 5 વાગ્યા સુધી રોંધાય છે અને પછી આપણે એક્સપેક્ટેશન એવું રાખીએ કે આ વટવૃક્ષ બનીને બહુ સરસ મજાના ફળ આપે. એક ક્લાસની અંદર 60 થી 70 લોકો બચ્ચાઓ, એક બેન્ચમાં 4-5 લોકો. અને તમે વસ્તુ રાઈટ કીધી. બટ જો આપણે બંનેનો સિનારીઓ જોવા જઈએ, રેશિયો કદાચ જો આપણે જોઈએ તો મોડર્ન સ્કૂલ અને જે હું કહું છું એ પ્રકારની સ્કૂલનો રેશિયો બહુ વધારે છે કમ્પેર્ડ ટુ યોર એક્સપેક્ટેશન, બરાબર? કે ભાઈ પ્રકૃતિના ખોળે સુરતની અંદર પણ ઘણી ગાંઠી તમારી જે સંસ્થાઓ છે એ છે, અને કદાચ એ સિવાય હું 4-5 સંસ્થાઓને ઓળખું છું કે જે પ્રકૃતિના ખોળે રહીને ભણાવવાનું કામ અત્યારે કરે છે, બરાબર? તો એનાથી ચેલેન્જ કેટલો છે? આટલી મોટી કોમ્પિટિશન સામે કઈ રીતે ટકવા? પહેલા તો માતા પિતાને એવું છે કે અમારું બાળક ઘરે તો 5 લાખના સોફામાં બેસે છે અને તમે તો નીચે ધૂળમાં બેસાડો છો. પાછા ગૌશાળામાં લઈ જાઓ તો છાણ બાળકને કહો છો કે ભેગું કરો, પછી છાણા જ આપો. તો અમારા બાળકને ગંદુ લાગે છે. પણ એ ગંદુ નથી, એ પ્રકૃતિ છે, એ આખું ચક્ર છે. અને આપણા ઈશ્વરે મનુષ્ય માટે જ આ બધાનું સર્જન કર્યું છે. કેમ કે જ્યારે ઈશ્વરે બધાને બનાવ્યા ને તો પણ એને સંતોષ ન થયો. એને એવું થયું કે કંઈક એવું તત્વ બનાવું કે જેના લીધેથી હું પ્રસન્ન થાઉં. જ્યારે ઈશ્વરે જ્યારે મનુષ્યને બનાવ્યું ને ત્યારે એમ કીધું કે હવે મારું દાયિત્વ હું તમને સોંપું છું ને તમે ધરતી પર જાઓ અને તમારી સવલતની બધી વસ્તુઓ છે. પણ આપણે એને ઇગ્નોર કરી અને ઈશ્વરે જે કાર્ય સોંપ્યું હતું, જે આત્મા લેવલે, એ ભૂલી અને આપણે એટલી બધી ફેસિલિટીઝમાં આવી ગયા. એ જ ફેસિલિટીઝમાં આપણે બાળકને મૂકીએ છીએ અને ઉપરથી એવું વિચારીએ મને જે નથી મળ્યું ને તો હું આને આપીશ, ગમે એમ કરીને આપીશ. એમ એ મારો પણ દાખલો છે. મેં મારા દીકરાને 2.5 લાખ ફીમાં આત્મીય વિદ્યા મંદિરમાં ભણાવ્યા છે. સંસ્કાર મળે ને ફેસિલિટીઝ મળે. મારો દીકરો એસીમાં જ રહેવો જોઈએ. પણ જ્યારે મને ખબર પડી ત્યારે મેં 7મા ધોરણથી એને ઉટાડી લીધા અને ઘરે જ રાખ્યા અને ઘરેથી જ અભ્યાસ કરાવ્યો ગૃહશાળામાં. અને એમનો જ દાખલો લઈ લો કે એ કંઈ જ એમ કહેવાય ને કે ફેસિલિટીઝ વગર અને 15 જ દિવસમાં એણે તૈયારી કરીને 75% 10thમાં ડાયરેક્ટ એક્ઝામ આપી અને 15 જ દિવસમાં. એમના સાક્ષી અમારા ત્યાં બધા દીદી હોય છે. પણ એને એટલે મળ્યું કેમ કે એને મેં ફ્રીડમ આપી. ફરીથી એસીના માહોલમાંથી, 4 દિવાલના માહોલમાંથી બધેથી વારો કાઢ, તું દુનિયા જીવી લે. અને બાકી તો ઈશ્વરે છે ને જ્યારે મોકલા ને ત્યારે આપણી અંદર મોકલી જ દીધું છે. આપણા ઘડિયાની કહેવત છે કે કીડીને કણ ને હાથીને મણ મળી જ રહી છે. છતાંય આપણે ભૌતિકતા પાછળ એટલા ભાગી ગયા છે. અને પછી એવું કહીએ છીએ કે સારી સ્કૂલ હોય અને લાખ રૂપિયા ફી હોય તો જ સારું કહેવાય. પણ એવું નથી હોતું. બાળકને ખીલવા માટે જે કહીએ ને કે 5 વર્ષ સુધી બાળકને કર્મેન્દ્રી ખીલવી જોઈએ. એ કર્મેન્દ્રીને તો આપણે પેન્સિલ પકડાવીને 2.5 વર્ષમાં મારી નાખીએ છીએ. અને પછી એવો વિચાર કરીએ છીએ કે મારું બાળક છે ને એમ કહેવાય કે 1 કિલો વજન ઉચકી લઈ નથી ચાલી શકતું, એ બેગ પહેરી નથી ચાલી શકતું. બાળકને આપણે મસીહા તરીકે જોઈએ છીએ પણ એ મશીન બની જાય છે આપણા લીધે. 100% સ્વિચ ચાલુ કરો, ચાલુ બંધ થઈ જાય.